ચીઝ, મેદા અને ફાસ્ટ ફૂડની ભીડમાં આપણે દાદી અને નાનીના હાથની બનાવેલી પરંપરાગત વાનગીઓ ભૂલી જતા હોઈએ છીએ અને જેને યાદ કરાવવા દર વર્ષે અમદાવાદમાં આવે છે સૃષ્ટિ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, કે જે માત્ર ખોરાકનો વિષય નથી પરંતુ સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સંવેદનાનો સંગમ છે. તો ચાલો જઈએ ભારતીય વિસરાતી વાનગીઓના મેળામાં કે જેની રાહ અમદાવાદીઓ આખું વર્ષ જોતા હોય છે. ઉમરાનું શાક છે ને એક અલગ છે. આજે પહેલી વાર મેં ખાધું છે. બહુ ટેસ્ટ સારો છે. ખાધા પછી પણ હેલ્થ સારું રહે છે. કંઈ બી તકલીફ પડતી નથી હેલ્થ માટે અને શરીર માટે. બહુ સારું ફૂડ છે અને મને બહુ યુનિક ટેસ્ટ લાગ્યો એનો. 23મો સાત્વિક મહોત્સવ માત્ર શહેરી લોકો માટે જ નથી. અહીં 125થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વિવિધ દેશી અને વન્ય પેદાશો લઈને આવ્યા હતા, જે શહેરીજનો માટે અનોખો ખરીદોત્સવ બની રહ્યો. આ ઉપરાંત બાળકોએ પરંપરાગત રમતો, વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા હતા. સાત્વિક ફૂડ ફેસ્ટિવલ આપણું યોજાઈ ગયું, જેની અંદર ખાવાની બહુ બધી વિવિધતાઓ તો હતી જ, પણ એ ઉપરાંત બાળકો માટે રમતગમત માટે બહુ સારા સારા શિક્ષકોને આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા અને એ બાળકોને વિસરાતી રમતો અહીંયા આપણે શીખવાડી છે. આ મુખ્ય આશય જે હતો એ હતો કે ભાઈ ગામડાના લોકોનું ફૂડ છે એ ખૂબ સમૃદ્ધ છે, એમાં વિવિધતા છે, જ્યારે શહેરના લોકોનું જે ફૂડ છે એમાં વિવિધતા નથી. આખું વર્ષ માત્ર ઘઉં, ચોખા કે તુવર દાળ કે મગ દાળ જ ખાય છે. ત્યારે આ બે સમુદાય વચ્ચેનો બ્રિજ બનવાનું કામ એ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ કરે છે. અહીંયા બાળકો પરિવાર સાથે આવે ત્યારે એમને વિસરાતી રમતો શીખવાડવાનું કામ બહુ મોટા પાયે થયું છે. દાદા દાદીની વાતો અહીંયા બાળકોને સંભળાય છે. એટલે આજે જે જૂની વાતો કોઈ આપણને ઘરમાં કરતું નથી, એ વાતો દાદીઓ અહીંયા બાળકોને કરીને એક નવી પરંપરાનું સર્જન કર્યું છે. સાત્વિકમાં દર વર્ષે પિરાણાની લેન્ડફિલમાં લગભગ 80 ટ્રેક્ટર લોડ કચરો ભેગો થતો હતો. તો આ વખતે એમાં બદલાવ લાવવા માટે એક નવતર પ્રયોગ એ કર્યો કે શું સ્ટીલની ડીશો ના વાપરી શકીએ કે જે રીયુઝ થાય અને એટલો કચરો થાય જ નહીં ભેગો. તો એનો ફર્ક મને ગઈકાલથી દેખાવા મળ્યો છે કે આ વખતે સાત્વિકની અંદર જે ડ્રમ કચરાવાળા છે એમાં ડિસ્પોઝેબલ કચરો ખૂબ ઓછો છે અને સ્ટીલની ડીશો રીયુઝ થયા કરે છે. 2-3 વર્ષમાં 100% સુધી પહોંચી જશે. આ એક બહુ જ સારો પ્રયોગ સાત્વિકે કર્યો આ વખતે. 70 ગરમ વાનગીઓના સ્ટોલ, 400થી વધુ પરંપરાગત વાનગીઓ અને દરેક સ્ટોલ પર 2 વાનગીઓ શ્રી અન્નમાંથી બનાવેલી. ને હા, મેંદો, ચીઝ, મેયોનીઝ, સોડા કે કોઈ પણ પ્રકારનું ફૂડ પ્રિઝર્વેટિવની એન્ટ્રી તો નહીં જ. અનેક પરંપરાગત વાનગીઓ સાથે શહેરીજનોએ ઉંબાડિયું, કુંવરપાઠાનું ફૂલનું શાક, ઉમરાના ફળનું શાક, ગોળની જલેબી, લીલા પોંકનું જાદરિયું, પાનકી, શિંગોડા ચાટ અને રાગીના દૂધપાકની લિજ્જત તો માણી જ માણી. સાથે સાથે અપરાજિતાના ફૂલમાંથી બનતી ચા, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ઉમરાનું શાક બનાવવા માટે ડુંગળી ટામેટાનો બેચ બનાવ્યા પછી એની અંદર બાફેલા ઉમરા નાખીએ છીએ અને ઉમરા નાખ્યા પછી મરચું છે, હળદર છે, આનો બધો તમામ જે મસાલા જે વપરાતા હોય એ એને નાખીએ છીએ. ચૂલા ઉપર ગરમ કરી અને ઉતારી લઈએ છીએ. તો આ ખાવાની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે ખૂબ જ સારું છે કે પેટના દર્દોને તમામ પ્રકારના दूर કરે છે, મસા વગેરેને પણ दूर કરે છે. हमारे स्टॉल में रागी का दूध पाक मिल रहा है और ये रागी जो होता है कैल्शियम में बहुत रिच होता है और इसके अंदर गाय का दूध का यूज़ हुआ है और सारे हेल्दी नट्स डाले हुए हैं और शक्कर की जगह यहाँ पे इसमें रॉक शुगर जो होती है, जो बड़ी अपने खांडसरी बोलते हैं, वो यूज़ करी है. तो बच्चे और सब बड़े खा सकते हैं, इवन डायबिटिक पेशेंट भी ये कंज्यूम कर सकते हैं लिमिट में. આ લાલ ભીંડીનું ફૂલ છે. અમે 2 કલાક પલાળી રાખીએ છીએ પાણીમાં, પછી કલર અને ખટાશ આવી જાય ત્યારે ગાળીને એનું શરબત બનાવવામાં આવે છે. એમાં ખાંડ ઉમેરવાનું અને વરિયાળી અને ચાટ મસાલા ઉમેરવાનું. હાથ પગ દુખતા હોય એનું સારું અને વિટામિન સી અને આયર્ન મળે છે. આ લીલા પોકનું જાદરિયું છે, તેમાં લીલા પોકનો ઘઉંનો લોટ છે અને ઘી છે, ગોળ છે, એલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખેલું છે, એનાથી બનાવેલો છે. શહેર કદાચ આર્થિક રીતે સમૃદ્ધ થયું છે, પણ ખોરાકે તેની વિવિધતા ગુમાવી છે, જેની સૃષ્ટિ સાત્વિક ખોરાક મહોત્સવ જેવા મેળાઓ આપણને યાદ અપાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.